तो दरेक ने योग्य स्थान जब प्राप्त होता है भूख न तरस जिन पर सर्जन कराना तो एमएल पिता ने भगवान ने परमात्मा ने विनंती करी प्रार्थना करी अया चेताम स्थानकम स्थान माटी याचना करी तो स्थानांतरण दृष्टवा तो हमें कोई स्थान बाकी रहना है तो या भूख न तरस ने विशेष अधिकार का બધા સ્થાન દેવતાઓએ પ્રવિષ્ટ થઈ ગયા દેવતાઓ દત્તવાન પછી ભગવાને ભૂખ તરસને બધા દેવતાઓમાં સ્થાન આપી દીધું તો સ્થાનમ હવિષ્યેન દત્તમ તાદૃશ હવે એ કારણથી દેવતાઓને જે હવિષ આપવામાં આવે છે એ આપવામાં જ ભૂખ અને તરસ સુધી દેવતાનો પ્રાપ્ત થાય છે દેવતાઓના તૃપ્તિથી ભૂખ અને તરસ તૃપ્ત થાય છે આ પ્રકારે પહેલા પ્રકરણનો પહેલા અધ્યાયનો બીજો ખંડ પૂરો કર્યો જેમ અન્ન સૃષ્ટિની વાત કરી એવું સ્થાનાની દત્વાસ તેષામ અન્નાર્ચનામ પ્રભુ આ પ્રકારે દેવતાઓને અર્ચના વિપાસ બધાને પોતપોતાના સ્થાન પ્રદાન કરે અન્નાર્ચના બધા અન્નની આહારની જરૂરત હતી તો ભગવાન દેવ કે બધા આહારની જરૂરિયાત હોય છે અંતેથી अनुपटोपी जनक है કારણ ભગવાન બધાનો પિતા છે તેથી બધા યોગ અને ક્ષેમનું વહન આપવામાં કરતા હોય છે તેથી એમના પૂછ્યા વગર માંગ્યા વગર ઇદમત્ર બેસીને ઈશ્વરે આ પ્રકારે ચિંતન કર્યું એ લોકપાલા આ બધા લોકનું સર્જન થઈ ગયું લોકપાલનું સર્જન થઈ ગયું શુદ્ધિતા કનયામાં તમારા બધા સંતાનો ભૂખ્યા છે એ શા માટે સુજાન આ બધા માટે હું આહારનું સર્જન કરીશ इति संकेत्य सह सृजत अद्यन्नं बहुलं उपायैः विविधैः अंतो आ प्रकार चिंतन करने
जड़ प्रधान से तो पंच महाभूत विषय भगवान तपस्या करी अर्थात कई રીતે એનો કયા પ્રકારનો આકાર થવો જોઈએ જેથી એનું કયા પ્રકારનું પરિવર્તન થવું જોઈએ કયા પ્રકારની અભિવ્યક્તિ થવી જોઈએ જેથી એ બધા આ બધાનો આહાર બની શકે એ પ્રકારનું ચિંતન કરે તપસ્યા કરે એમ પણ કહેવાય કે પંચમહાભૂત જળ છે એમાં ચેતનનો સંચાર કર્યો અને તપસ્યા કરી કઈ રીતે આકાર મળે અને તેથી ઘણા બધા ઉપાયોથી ભગવાને બધા પ્રાણીઓ માટે વિવિધ પ્રકારનું અન્ન તૈયાર કર્યું જેમ કે મનુષ્યોને પશુઓને સ્થાવર તો કે ડાંગર જળ ઘાસ વગેરે સ્થાવર અન્ન જોઈએ સિંહ વાઘ વગેરે પ્રાણીઓને જંગમ પશુઓ વગેરે અન્ન જોઈએ સાપ વગેરે હોય કઈ હવા મૂષક ઉંદર વગેરે અન્ન જોઈએ આ બધા જીવો હતા 84 લાખ યોની એ બધાને અનુરૂપ જે પ્રકારના જોઈએ એ બધું વિવિધ ઉપાયથી વિવિધ પ્રકારના અન્નને ભગવાને સર્જન કર્યું तो હવે અન્નનું સર્જન થયું અન્ન ગ્રહણ તો થવું જોઈએ ખવાવું તો જોઈએ તત્ર વાગાદય સર્વાહ દેવતા નાપમોહિત તો વાઘ વગેરે બધા દેવતાઓ કરણ અને જોડે અધિષ્ઠાન દેવતાઓ અધ્યાત્મ અને અધિદેવ જે આ દેહને રહેલા એ બધાએ પેલા અન્નને ગ્રહણ કરવાનો પ્રયત્ન કર્યો નાપમોહિત પરંતુ એ લોકો સ્વયં અન્નને પ્રાપ્ત ન કરી શકે ત્યારે વિના અપાન પ્રાણભેદમ અપાન જે પ્રાણભેદ છે અર્થાત 5 પ્રાણોનો એક વૃત્તિ છે પ્રાણ અપાન વ્યાનદાન સમાન તો મોંમાંથી અંદર જે જાય છે એને અપાન કહેવામાં આવે છે નાસિકાને મુખમાંથી તો અપાન વાયુ વગર આ બધા દેવતાઓ જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો અંતઃકરણ વગેરે પેલા અન્નને ગ્રહણ ના કરી શક્યા તો અપાનની મદદથી ગ્રહણ કરી શક્યા અપાન અન્નનો આહાર કરે એ દ્વારા પછી બધી ઇન્દ્રિયોને બધાને પોષણ મળે બધાની ભૂખ તરસ સંતોષાય તેના આસામ એમ ઈશ્વર હે એટલા માટે આ પ્રાણ બધી જ ઇન્દ્રિયોનો ઈશ્વર છે બધાનો શ્રેષ્ઠ છે એટલે કહ્યું પ્રાણો જ્યેષ્ઠ છે શ્રેષ્ઠ છે પ્રાણ જ્યેષ્ઠ છે શ્રેષ્ઠ છે प्राण अन्नाद है प्राण अन्नाद है अन्नम ददाति अन्नाद है ये प्राण लापान वायु जैसे બધા દેવતાઓને અન્ન વહેંચનાર હોવાના કારણે એને અંદાન કહેવામાં આવ્યો એની પહેલા અન્નમ આદત્તે પોતે અન્નનું પોતે અન્ન ગ્રહણ કરે છે માટે પણ અન્નાદ કહેવાય અને બધા દેવતાઓને અન્ન વહેંચે છે માટે અન્નાદ કહેવાયો તથા વાયુ ભેદ કથિત શ્રુતૌ એટલા શ્રુતિ અર્થાત શાસ્ત્રોમાં આ વાયુ પ્રાણને અપાન એટલે પ્રાણ સમજવાનો તો પ્રાણને અન્નાદ કહેવામાં આવે છે અન્નનો ખાના પણ જોડે જોડે અહીં તો આ પ્રાણનું કે અપાનનું કેવું નિરૂપણ થયું અન્નનો વહેંચનાર પણ કરો આ અન્નાદ હે અન્નમ આસનંતા દદાતિ અન્નમ આદત્તે આ બે રીતે કહેવાથી આ પ્રાણ કે અપાનને અન્નાદ કહેવામાં આવે હવે આગળ ચર્ચા ચાલે છે આપણા ઇતરેય ઉપરની પુસ્તકમાં 44મા પાના છે પરમાત્માનો શરીર પ્રવેશ સંબંધી વિચાર બધું માફો ગયા છે ભગવાનમાં પ્રવેશ કરે તો કે છે સરીક્ષક પ્રસન્નો ઇદમ મદ્રતે સ્યાદતે સરીક્ષક કરેણ મધ્યે सईक्षत वाचा व्याहृतम् प्राणेन प्राणितम् चक्षुषा श्रोत्रेण श्रुतम् त्वचा स्पृष्टम् मनसाध्यातम् विद्यपानेन विपानितम् विशिष्टेन विशिष्टम् तपोहमिति सईक्षत આ છે આ માફું તૈયાર થઈ ગયું
દેવતાઓનો પ્રવેશ થઈ ગયો, આહાર સર્જાઈ ગયો, આહાર કેમ ગ્રહણ કરવો આ બધી યોજના થઈ ગઈ પછી ભગવાન આગળ વિચાર કરો કથનનો એકદમ મધ્યપ્રદેશ આદેથી આખું આ માથું છે. આ કાર્યકરણ સંઘાત, કાર્ય એટલે સ્થૂળ દેહ, કરણ એટલે સૂક્ષ્મ દેહ. આ કાર્યકરણ સંઘાતો તૈયાર થઈ ગયો, આ લોક તૈયાર થઈ ગયા, લોકપાલ તૈયાર થઈ ગયા, આહાર તૈયાર થઈ ગયો. તો મારા વગર આ બધું શું થશે? કિન્નુ ઇદમ મધ્યપ્રદેશ આદેથી, મારા વિના કઈ રીતે હશે, મારા કઈ રીતે હશે? અર્થાત મારા વિના આનું હવાપણું જ કેવું બનશે? જો મારા વિના હું નહીં હોવ તો આ સંઘાતનું કાર્યકરણ સંઘાતનું હવાપણું એક છે એમ કેમ બની શકે? એક છે કેવી રીતે બની શકે? તો ઈચ્છા એ પછી એમણે નક્કી કર્યું કે આમાં તો મારે પ્રવેશ કરવો જ જોઈએ, તો જ બધા સંઘાત છે. બે વસ્તુ આગળ સમજાવે છે. આ સંઘાત જે છે હંમેશા જે અનેક બધા અવયવોમાંથી ભેગું કરવામાં આવ્યા હોય તેને સંઘાત કહેવાય. એ સંઘાત તો હંમેશા બીજાના હેતુ માટે થાય. તો જે રીતે ઘર અનેક બધા અવયવોમાંથી, અનેક બધા અંગોમાંથી અનેક બનાવવામાં આવ્યું હોય તો એ પોતાને માટે ના હોય, હંમેશા પોતાને કરતા અન્ય કોઈને માટે હોય, અન્ય કોઈનું પ્રયોજન સિદ્ધ કરવા માટે હોય. જે અન્ય એમાંનો એક ભાગ નથી. ઘરના થાંભલા હોય, દિવાલો હોય, છત હોય, પીઢિયા હોય, આ બધું હોય. આ બધું ભેગું કરીને ઘરનું સર્જન કરવામાં આવ્યું. તો આ ઘરનું સર્જન એના વગર બીજા વડે થયું હોય. કારણ કે જે આ બધા અવયવો છે જે સર્જન થાય તે જળ જ હોવાના. થાંભલા પણ જળ હોવાના, પીઢિયા જળ હોવાના, છત પણ જળ હોવાની, દિવાલો જળ હોવાની. આ જળ વસ્તુઓ સ્વયં તો સંયોજાય છે કે નહીં? પણ બધાને સંયુક્ત કરનાર, ભેગું કરનાર તો દુપડા કંઈક પ્રયોજન સિદ્ધતા એ રીતે બધાની રચના કરનાર. જેમ તેમ ફેંકી દે જુદી વાત છે, તો પગાર વાવાઝોડાની વસ્તુ જેમ તેમ પડે. પણ જ્યારે વ્યવસ્થિત રીતે આ બધાની રચના કરવામાં આવી હોય જેથી એ દ્વારા કોઈ પ્રયોજન સિદ્ધ થતું હોય ત્યારે બધી આ તો સર્જન છે. એ સર્જન તો હંમેશા કોઈ ચેતનને સેવ હોય. તો આ સર્જન કરનાર ચેતન પણ ઘર જેવા સંઘાત કરતા હોય. તો દુકાનના ઘર જે સંઘાત છે એ પોતાને અન્ય એ સંઘાતને ભાગ ન હોય એવા કોઈ ચેતન માટે સર્જાયું હોય, એનું પ્રયોજન સિદ્ધ કરતું હોય. આ ઘરને પોતાનું કોઈ પ્રયોજન નથી. ઘર શું કામ ઊભું છે? એનું પોતાના માટે કોઈ કારણ નથી, એનું પોતાનું કોઈ સ્વાર્થ નથી, પ્રયોજન નથી. પરંતુ ના જે માલિક છે જેને આ ઘરની સેવા કરે છે એનું પ્રયોજન સિદ્ધ કરે છે. પરાર્થ દેહ એ જોડાણું દેહ તો પરાર્થ છે, પરમાત્મા માટે. એટલે એ વસ્તુ કહેવા માટે પરમાત્માએ ચિંતન કર્યું કે મારા વગર આ કાર્યકરણ સંઘાતનો ઉપયોગ કરતો મારા વગેરે હોય જ કેવી રીતે શકે? એટલે કહ્યું સહી છે એની વાર્તા અભિવ્યાસ. જો વાણી વડે જ ઉચ્ચારણ થતું હોય, એવી પ્રાણી અભિપ્રાણી. જો ઘ્રાણેન્દ્રિય વડે જ ગંધ લેવાતી હોય, એવી ચક્ષુષા દૃષ્ટમ. જો આંખો વડે જોવાતો હોય, એવી શ્રોત્રેણ શ્રુતમ. જો કાન વડે સંભળાતો હોય, એ ત્વચા સ્પર્શમ. જો ત્વચા વડે સ્પર્શ થતો હોય, એની મનસા ધ્યાતમ. મન વડે ધ્યાન થતું હોય, એ અપાન અભ્યપાનિતમ. અપાન વડે બધું અગ્રહણ થતું હોય, અપાન થતું હોય. એ શિષ્ણે વિશિષ્ટમ. શિષ્ણ વડે વિસર્જન થતું હોય. ટૂંકમાં આ બધી જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન, આ બાહ્યકરણો, અંતઃકરણો મારા વગર કરી શકતા હોય તો મારો ઉપયોગ નથી. મારા વગર કોઈ ચેતનની પ્રેરણા વગર આ કાર્યકરણ સંઘાત પોતાનું કાર્ય લે. આંખો જુએ, કાન સાંભળે, પ્રાણ પણ શ્વાસ લે, આ બધાની પાછળ કોઈ ચેતનની પ્રેરણા હોવી જોઈએ. એનું પ્રેરક પણ ચેતન હોવું જોઈએ. તદુપરાંત આ બધી વસ્તુઓ ચેતન માટે થતી નથી. આંખો જોતી હોય તો પોતાના માટે, કોઈ બીજા માટે. કાન સાંભળતા હોય પોતાના માટે, બીજા માટે. તો ચેતનની પ્રેરણાથી આ બધી પ્રવૃત્તિ થાય અને ચેતનના હેતુથી, ચેતનનો ઉપકાર કરવા માટે, ચેતનની સેવા કરવા માટે, ચેતનનો ઉપકાર કરવા માટે, ચેતનનું પ્રયોજન સિદ્ધ કરવા માટે આ થતો.
હું જે ચેતન છું એ આ દેહની અંદર ભોગતા રૂપે ન હોવ તો આ બધી જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, અંતઃકરણ જે પોતપોતાનું કાર્ય કરે એ કોને માટે કરે? એમનું હિત. એ બધાનો અર્થ જ બધું આપણે લઈ આવીએ ઘરની અંદર બધી વસ્તુ, બધું શાકભાજી બધું, તો ખાનારું છોડે તો શું કરવાનું? કોઈ ભોગતા ન હોય, અનુભવ કરનાર ન હોય, ખાવાનું તો બધાનો ઉપયોગ. એટલે કે કાર્યકરણ સંઘાતનું તો પ્રયોજન રહે જ નહીં જો ભોગતા રૂપે હું આ કાર્યકરણ સંઘાતમાં ના હોઉં. એટલે મારા હેતુથી આ થયું છે, મારા પ્રયોજન માટે થયું છે. હું ન હોવાનું પ્રયોજન ના રહે, હું ન હોવાનો કઈ હેતુ ના રહે, એના બધા પ્રવૃત્તિનો અર્થ ના રહે. હું ન હોવ તો હોય જ ના શકે, એનું હવા કોણ મારે કારણે. આ પ્રકારે વિચાર કરીને પરમાત્મા નિશ્ચય કર્યો કે મારામાં પ્રવેશ કરવો નહીં. તો આ ચેતનવંત બનશે, તો આ પ્રયોજન વાળું બનશે. અને તો કોઈક દાડો કોઈને થશે કે બધું કોને માટે છે? કેને શીતમ પદથી પ્રેષિતમ મન. આ મન પોતાના વિષયોમાં એને પ્રવૃત્તિ કરે છે એ કોની પ્રેરણા છે? એના પ્રાણ પ્રથમ પ્રયત્નયુક્ત. આ પ્રાણ જે છે પણ કોના નિયુક્ત થઈને કોની પ્રેરણા થઈ, કોની સંધિમાં પોતાનું કાર્ય કરતો હશે? ઓ પ્રશ્ન ક્યારેક થાય. અંતો પછી મારા વિશે કોઈ અન્વેષણ કરે, અંતો હું જ્ઞાનનો વિષય બનું અને એ રીતે આ સંઘાતનું જે પ્રયોજન છે એ સિદ્ધ થાય કે એ મુક્ત થાય. પહેલા બંધન હોવું જોઈએ, પછી મુક્તિ. તો પરમાત્મા બંધાયો કેવી રીતે? એ આ પ્રવેશ એટલે પરમાત્મા કેમ બંધાયો? પ્રવેશ કરવો એટલે કે અંદરથી બહાર, બહારથી અંદર આવવું નથી. પ્રવેશ કરવો એટલે આ ઉપાધિમાં અહમ ભાવ ધરાવવો. છતાં વર્ણન દેવું છે કે પરમાત્માએ પ્રવેશ કર્યો. આ રીતે કેવી રીતે પરમાત્મા જીવાત્મા વર્ણન, શિવ જીવ કેવો વર્ણન, એમાં વર્ણન થયું. આખો આ સંઘાત રચવામાં આવ્યો, પછી એમાં શિવજીએ પ્રવેશ કર્યો. આખા અહમભાવ એને સ્વીકાર્યો, ભૂલી ગયો, અજ્ઞાન સ્વીકાર્યો. એમ કરીને પોતે કરતા ભોગતા નથી બની. આમ સંસારી પણ ચેતન જ હોવું જોઈએ. જળ વસ્તુ સંસારી ના હોય, સંસાર પણ ચેતન ના હોય અને મુક્તિ પણ ચેતનની હોય. આ જળમાં બંધન પણ નથી, મુક્તિ પણ નથી. આવું કહેવા માટે આ કહેવા માંગો. જો હવે ગ્રંથકાર કે સમજાયો છે. 121 श्लोक है 57 एवं कर्तृत्व भोक्तृत्व उपादेः वागादि प्राणान्तस्य अध्यारोपस्य तत् अभिमान लक्षण संसाराश्रयत्वं न संभवति. एवं आगे कर्तृत्व भोक्तृत्व उपादेः. तो कर्तृत्व અને ભોક્તૃત્વનો ખ્યાલ કે ભ્રમ ઉત્પન્ન કરવા માટે જે જવાબદાર છે ઉપાધિ ન તો પછી ચેતનમાં કે આત્મામાં આ કર્તૃત્વ કે ભોક્તૃત્વનો ખ્યાલ ઉત્પન્ન થવાની કોઈ સંભવતા નથી. એટલે ઉપાધિમાં અહંભાવને કારણે ખરેખર તો ચેષ્ટા કરવા પણ ઉપાધિમાં છે. અહંભાવને કારણે જીવાત્મા પોતાને કરતા નથી. ભોગવવાનું અનુભવ કરવાનું પણ ઉપાધિના સ્તરે છે. અહંભાવને કારણે જીવાત્મા પોતાને ભોગતા માને. કર્તૃત્વ ભોક્તૃત્વનો ખ્યાલ ઉત્પન્ન થયો ચૈતન્ય કોને કારણે છે? ઉપાધિને કારણે. તો કર્તૃત્વ ભોક્તૃત્વ ઉપાધિ વાગાદિ પ્રાણાંતસ્ય. ઉપાધિ કેવી છે? વર્ણન કર્યું. વાણીથી માંડીને અપાન પ્રાણ સુધી. પેલા અગ્નિ વાહ ભૂતવા મુખમ પ્રાવિશે. અગ્નિ વાણી બનીને મુખમાં પ્રવેશે. તે છેલ્લે પ્રાણ સુધી, અપાન સુધી. તો વાણીથી માંડીને પ્રાણ સુધી આ શું છે? ઉપાધિ છે, સંઘાત છે. અનેક બધા અવયવોને ભેગા કરીને રચવામાં આવેલો સંઘાત છે. તો અધ્યારોપિત છે. આ શું છે? અધ્યારોપિત થાય આત્મા પર આનો અધ્યારોપ કરવામાં આવે, એમાં અહમ બુદ્ધિનો આરોપ કરવામાં આવે. અથવા બધી રચના ખરેખર તો અસ્થિભાગી પ્રેમ અધ્યારોપ જ છે. તો અભિમાન લક્ષણ સંસારાશ્રયત્વં ન સંભવ.
આ ઉપાધિ સ્વયં સંસારી ના હોય છે. ઉપાધિ પોતાનામાં અભિમાન કરે, એને કારણે એનામાં કર્તૃત્વ ભોગનો ખ્યાલ જન્મે, એને કારણે એના સંસાર એવું તો ના થાય. કેમ નહીં? જડત્વા, ઉપાધિ જડ છે અને માટે એ પોતે કઈ એમ ના કે હું દુઃખી છું. કોઈ એવું નથી કહેતું, શરીર નથી કહેતું દુઃખી છું, આત્મા નથી કહેતો. એટલે સંસાર કોણ છે? ચેતનને પણ નથી અને જળને પણ. આ કાયિક અને સંઘાત એનેથી સંસાર નથી. એ તો જળ હોવાને કારણે એને એવું ના કહે તો બંધાય નથી. કેમ થાંભલાનું ધ્યાન શું થાય કે આટલો વજન ઊંઘું ખમી રહ્યો છું ના થાય તો છે જળ છે. આપણને કશું કોઈ કાપે એટલે પકડી રાખે તો થોડી વાર 15 સેકન્ડ 30 સેકન્ડ પછી ક્યારે પાછું ક્યારે લઈ જવાનું પાછું તરત આપણે બોમ કરીએ. ક્યાં સુધી હોય ક્યાંથી પકડી રાખવા થાંભલા એવું કશું અને એથી આ સંસાર કર્તૃત્વ ભોગતૃત્વ લક્ષણ જેવો સંસાર તો ચેતનમાં છે. આ બધી ઉપાધિ રચના તો કરે પણ ઉપાધિ સ્વયં સંસારનો આશ્રય બને અર્થાત સ્વયં ઉપાધિનો સંસાર ના હોય કારણ કે ઉપાધિ જાય છે. બંધ મોક્ષ સામાન્યકરણ્યા છે. વહી મોક્ષ કોને હોય જેને બંધન હોય. જો બંધન ના હોય તો મોક્ષનો સવાલ જ ક્યાં છે? એ પહેલા બંધનનું નિરૂપણ કરવું પડે કે બંધન કોને છે. એકવાર બાંધ્યો બંધાય પછી મુક્ત કરવાની વાત છે. બંધ એટલે કે ઉપાધિઓ બંધન ના હોય તો ઉપાધિનો મોક્ષ પણ ના હોય. બંધ મોક્ષ એવો સામાન્યકરણ્યા છે જ્યાં બંધન છે ત્યાં જ મુક્તિ હોય. ઇતિહાસેન સંસાર યોગ્ય આત્મ સ્વરૂપ નિર્ધારણ પરમ. તેથી આત્મા પરમાત્મા તો અસંસારી છે, એને બંધન નથી પણ એને મુક્તિ પણ નથી. આ ઉપાધિ જડ છે એને બંધન નથી એની મુક્તિ નથી. તો સંસાર યોગ્ય આત્મા સ્વરૂપ નિર્ધારણ પરમ. સંસાર યોગ્ય આત્મા કેવો એને સંસાર યોગ્ય આત્માનું સ્વરૂપ કેવું છે એનું નિર્ધાર કરવો જોઈએ. તો સચ્ચિદાનંદ પરમાત્મા જે અસ્તિવાદ એ સંસારને યોગ્ય નથી, ઉપાધિ પણ સંસારને યોગ્ય નથી. તો સંસારને યોગ્ય આત્મા જે છે એના સ્વરૂપનું નિર્ધારણ થવું જોઈએ, નિશ્ચય થવો જોઈએ કે સંસારી કેવો છે, કોણ છે, કોણ સંસારી છે. એને માટે આ કથા કહેવામાં આવે કથન નિર્ગમ મદ્રતે સ્યાત મારા વગર આ કેમ હોય શકે ઇત્યાદિ વાક્ય ઉપબ્રહ્મયતિ તથા ઇત્યાદિ 14 એ વાક્ય કથન નિર્ગમ મદ્રતે સ્યાત મારા સિવાય કેમ હોય શકે એ વાક્યને 14 શ્લોકમાં વિસ્તારથી સમજાવે છે. પેલા 14 શ્લોકને 4 શ્લોકમાં સમજાવે, આ એક શ્લોકને 14 શ્લોકમાં સમજાવે. તો તથા 121 શ્લોકમાં કહે છે તથાપિ ન દિનાત્માનં નિષ્ટેન્નં સોપ્યપાનકઃ ઇતિ વિજ્ઞાય જનકઃ તૈરનુક્તો વ્યચિંતયત. तथापि आत्मानं विना सोपि अपानकः तथापि आत्मानं विना अन्नम न इष्टे. भले अपान हो शक्तिशाली છે, क्या प्रकारની યોગ્યતા ધરાવે, આ પ્રકારની ક્ષમતા ધરાવનાર અપાન કે બીજી કોઈ પણ ઇન્દ્રિય ના કરી શકે એવું અપાન કરી શક્યો, અન્નનો એને અન્ન ગ્રહણ કરી શક્યો, અન્નનો આહાર કરી શક્યો. પણ એવું અપાન પણ પ્રાણ ભલે જ્યેષ્ઠ અને શ્રેષ્ઠ આ કાર્યકરણ સંઘાતમાં જ્યેષ્ઠ અને શ્રેષ્ઠ પ્રાણ છે તો કે એને જ આયુષ્ય કહેવામાં આવે છે, એને અન્ન કહેવામાં આવે છે, એને જીવન કહેવામાં આવે છે, બધું કહેવામાં અન્નરસ કહેવામાં આવે, બધું કહેવામાં આવે છતાં એવો પ્રાણ પણ યદ્યપિ સહ અન્નાદત્વેન સકલ ઇન્દ્રિયૈ આશ્રિતઃ. અપાન વાળું કેવો છે? અન્નાદત્વેન કારણ કે અન્નનો ગ્રહણ કરે છે અને અન્નને વહેંચવાને કારણે સકલ ઇન્દ્રિય આશ્રિત. બધા લોકો પ્રાણ પર આશ્રિત છે. આ કાર્યકરણ સંઘાત છે એ પ્રાણ પર આશ્રિત છે, કારણ કે પ્રાણ જો અન્ન ના લઈ આવે તો આ સંઘાત ટકી શકે નહીં. અન્ન લઈ આવી વહેંચે નહીં તો પણ ના ટકી શકે.
અન્ન લઈ આવનાર અને વહેંચનાર પ્રાણ પર બધી જ ઇન્દ્રિયો આશ્રિત છે એમને પોતાના હોવા માટે. અન્નાદાન વ્યાપારે કરણાંતર નિરપેક્ષ. બીજી બધી ઇન્દ્રિયોને પ્રાણની જરૂરિયાત છે, પ્રાણને બીજા કોઈ જરૂરિયાત નથી. ટૂંકમાં અન્ન ગ્રહણ કરવા માટે અને વહેંચવા માટે પ્રાણ બીજા કશા પર આધારિત છે, સ્વતંત્ર છે. કારણ છે અન્નને ગ્રહણ કરવામાં વહેંચવામાં કારણ પણ છે, એ કરવામાં સ્વતંત્ર પણ છે. તદુપરાંત બીજી બધી ઇન્દ્રિયો વગેરે છે સંઘાતનો આશ્રય છે. આટલું બધું છે. તથાપિ યદ્યપી તથા તો પણ, તો 121 શ્લોક છે કે તથાપિ તો પણ થઈ શકે. તો પણ એટલે આ બધું હોવા છતાં પણ તથાપિ સંધિ માત્રેણ પ્રયોજકમ આત્માનમ સર્વાંતરમ વિના. તો કે આત્માનમ વિના તો પણ સંધિ માત્ર પ્રયોજકમ, પોતાની સંધિ માત્રની પ્રેરણા પ્રદાન કરનાર આત્મા. આત્માને પણ પ્રેરણા પ્રદાન કરવા માટે પ્રયત્ન કરવો પડતો હોત તો આત્મા પરતંત્ર બની જશે. અંતમાં તો આ બધી પ્રવૃત્તિ બતાવે છે. આ જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, પ્રાણ, આ બધી પ્રવૃત્તિ વ્યસ્ત છે, અનેક પ્રકારની પ્રવૃત્તિ કરી રહે છે. એ જ બતાવે છે કે કોઈક એવું તત્વ હોવું જોઈએ જેની સંધિ માત્રથી પ્રવૃત્તિ થાય છે. એટલે ભલે આ પંખાની બધી પેલી પાંખો ફરે છે એને ફેરવનાર મોટર છે, તો મોટર સ્વયં ફરે છે વીજળીને કારણે, એકબીજાને કારણે બીજું એમ કરતા કરતા છેવટે એક અંતનો અંત એવો આવવો જોઈએ જે પેલો બધાને ફેરવે છે અને સ્વયં ફેરવનાર કોઈ એવું કંઈક હોવું જોઈએ. આ વસ્તુ પૂરી ના થાય, આ સિદ્ધ ના થાય. તો બધું ફરી રહ્યું છે એ બતાવે છે કે આ બધાને ફેરવનાર કોઈક એવો હોવો જોઈએ જેને સ્વયં ફેરવવા માટે કોઈ આવશ્યકતા નથી. એટલું જ નહીં, પરંતુ જેને ફેરવવા માટે કોઈ પ્રકારનો પ્રયત્ન નથી. જો આ આત્માને પણ પ્રેરણા માટે પ્રયત્ન કરવો પડતો હોત તો ધીમે ક્ષીણ થઈને નષ્ટ થઈ ગયા. એટલે વિચાર કરો, વેદાંતનો શું કહે છે કે આ પ્રવૃત્તિ ચાલી રહી છે કાર્યકારણ સંઘાતથી, એ જ બતાવે છે કે એનો પ્રેરક એવું ચેતન હોવું જોઈએ જેની સંધિ માત્ર હતી. ચેતનમાં પણ પ્રેરણા માટે કોઈ પ્રકારની પ્રવૃત્તિ ન હોવી જોઈએ. આમ ચેતન સ્વયં પોતાના મનમાં પ્રતિષ્ઠિત હોય અને સંધિ માત્રથી આ બધો કાર્યકારણ સંઘાત પ્રવૃત્તિશીલ હોવો જોઈએ. તમે આત્માનો ન સ્વીકારો તો બીજા કોઈ કશાક ન સ્વીકારવું પડે. ક્યાંક તો છેવટે કેવું પડે, કર્મેન્દ્રિયો કામ કરે છે પ્રાણની પ્રેરણા, પ્રાણ કરે મનની પ્રેરણા, મન બુદ્ધિની. પછી છેવટે આ બધી વસ્તુઓ આત્માની પ્રેરણા છે. કયા પ્રકારની પ્રેરણા? કોઈ પ્રકારના પ્રયત્ન વગરની પ્રેરણા. એટલે આપણે મન કે બુદ્ધિ જોઈએ તો લાગે આપણે પ્રેરિત થશે કશાક. આત્માને તો કોઈને પ્રેરણા આપતો નથી. એટલે કહે છે સંધિ માત્ર પ્રયોજકમ આત્માન સર્વાંતરમ. આત્મા કેવો ને સર્વાંત હોય, આ બધા બધા સૂક્ષ્મ હોવું જોઈએ. આ પ્રેરક છે ને એ પ્રેરિત કરતા સૂક્ષ્મ હોવું જોઈએ. વીજળી પેલી મોટર કરતા સૂક્ષ્મ હોવી જોઈએ. મોટર પેલા પંખાની પાંખો કરતા સૂક્ષ્મ હોવી જોઈએ. સૂક્ષ્મ હંમેશા સ્થૂળની અંદર હોય. એટલે તો સર્વાંતરમ આત્માનો વિના, આત્મા જે સંધિ માત્ર જીવાનું પ્રેરક છે આ બધાને સૂક્ષ્મ છે, બધાની અંદર છે. કુઠારાદિવત ન ઈષ્ટે ન સમર્થ ભવતી. તો અપાન પણ આવા પોતાની સંધિ માત્રથી પ્રેરણા આપનાર આત્મા વગર અપાન પણ પોતાનું કાર્ય ન કરી શકે. જેવી રીતે કુઠારાદિવત ન ઈષ્ટે, ઈશ એટલે સામર્થ્ય, તો એ પણ સમર્થ નામે કુઠાળી કુહાડી. જેમ કુહાડીનો પ્રયોજક કોઈ કઠિયાળો ન હોય તો આ કુહાડી લાકડા ફાડવાનું પોતાનું કામ કરવામાં સમર્થ ના બને. કુહાડી તો આટલી શક્તિશાળી લાકડા ફાડી નાખે. છતાંય એ કુહાડી પણ જો એનો પ્રયોજક કોઈ ચેતન કઠિયાળો ન હોય તો કુહાડી પોતાનું કાર્ય ન કરી શકે.
આમ કર્ણ હંમેશા કર્તાની આવશ્યકતા છે. સ્વતંત્ર કર્તા, આ બધા કારકોમાં કર્તા સ્વતંત્ર છે. કોઈ પણ કર્મ થવા માટે આટલા કારકો જોઈએ, ત્રણ તો જોઈએ: કર્તા, કર્મ અને કર્મ. કર્મ એટલે જેના પર ક્રિયા થઈ રહી છે. કર્ણ એટલે જેના વડે ક્રિયા થઈ રહી છે. કર્તા એટલે જે ક્રિયા કરી રહી છે. ભોજન કરતા હોઈએ તો આ ભોજન છે, લાડુ શું છે? કર્મ. શેનું કર્મ? ભોજન કરવાનું. હાથ કે આંગળીઓ જેને આપણે ખાઈ રહ્યા છે શું છે? કર્મ. કોળીઓને મોં મુકાય. પણ ખાનાર કોણ છે? ભોગતા. પછી થાળી પણ જોઈએ, સ્થાન પણ જોઈએ, અધિકરણ જોઈએ, અપાદાન જોઈએ. ક્યાંકથી એક જગ્યાએ બીજી જગ્યાએ ચેષ્ટા થતી હોય, ગતિ થતી હોય, હેતુ હોવો જોઈએ. ભૂખ છુપાવવી, આનંદ રહેતા. ભૂખ ન તો લાડુ ખાઈએ, આનંદ આનંદ. પણ બધી વસ્તુમાં સ્વતંત્રતા. આ લાડુ પરતંત્ર છે, થાળી પરતંત્ર છે, હાથ પણ પરતંત્ર છે, ભૂખ પણ પરતંત્ર છે, બધું પરતંત્ર. સ્વતંત્ર પણ સ્વતંત્ર કરતા. તો આ કર્મ કરનાર જે છે એ બધા સ્વતંત્ર છે. એ ના હોય તો બધા ઉપયોગ. થાળી પીરસાઈ બધું છે પણ ભોજન કરનાર જ નથી, તો આ બધાનો અર્થ છે. અંતેથી એ કરતા આ કેવો છે કે ભોગતા પ્રેરક છે. તો જેવી રીતે ભોજન કરનાર વગર આ બધું ભોજન, આ બધી વસ્તુઓ જે છે એ પોતાનું પ્રયોજન સિદ્ધ કરવા માટે સમર્થ ના બને. તેવી રીતે આ બધું જ કાર્યકારણ સંઘાત પણ તો સન્નિધિ સ્વરૂપ આત્મા વગર પોતાનું કાર્ય કરવા સમર્થ ના બને. તથાપિ નજનાત્માન ઈષ્ટે અન્નમ સોપી અપાન કરે. પેલો અપાન આવો મોટો હોવા છતાં, મહાન હોવા છતાં આત્મા વગર પોતાનું કાર્ય કરવા સમર્થ ના થાય. પણ ભૂખ તરફનું પ્રેરક તો ખરી ને. આ બધું કરવાની પ્રેરણા તો ભૂખ. ચલો ભાઈ બેલ ક્યારે વાગે? ભૂખ લાગી તો ભૂખ તરફ આ પ્રવૃત્તિની પ્રેરક ખરી ને. એ તો ખરી, પણ એ પણ છેવટથી નહીં. અશનાયા ઉપાસેવી જડત્વાદી ભાવ. એ ભૂખ તરફ પણ છેવટે ચેતન આત્માની સંધિની અપેક્ષા. ભૂખ તરફ આત્માનો ભૂખ તરફ નથી આત્મા. તેથી ભૂખ તરસ પણ જળ હોવાના કારણે એમનું પણ પ્રેરક હોય. આ જળ હંમેશા કોઈ પ્રેરિત હોય ચેતનથી. તો ભૂખ તરસ પણ જળ હોવાના કારણે એ પણ અંતિમ પ્રેરક ના હોય, પ્રેરક પણ હોય ચેતન હોય. પ્રાણ વિના ગુણવત આત્માન વિના. તો આ પ્રાણ વગર શરીર કેવું થઈ જાય ખબર? સબ બની જાય. પ્રાણમાં શરીર કેવો બની જાય? ગુણ સબ બની જાય. પણ આત્માના પ્રાણો બી કુત્સિત. તો શરીર તો કુત્સિત છે. નિંદન નિંદા તુચ્છ છે પ્રાણ વગર. તો સ્વયં પ્રાણ પણ આત્મા વગર તુચ્છ છે. પ્રાણો બી આત્માના કુત્સિત ગઈ. યોગનાએ ક પ્રત્યે સૌ અપાન કહ. અપાનને ક પ્રત્યે લગાવી. તો કુત્સિત નિંદાના અર્થ. નિંદા એટલે પુરસ્કારના કે આ પ્રાણ પણ શું છે? આત્મા વગર પ્રાણ પણ વિધિ વિજ્ઞાન જેને કહે તઈ અનુક્ત વ્યક્તિગત. આ પ્રકારે વિચાર કરીને એ જેને કરતા પિતાએ આ કાર્યના સંઘાતે કહ્યું નથી તો પણ પોતે આ પ્રકારનું ચિંતન કર્યું છે. શું ચિંતન કર્યું? આગળ છે વિચાર આકારમાં. આ કયા પ્રકારનો વિચાર કર્યો એનો આકાર સમજાય છે, વિચારનો પ્રકાર સમજાય છે. 122 શ્લોકમાં મામૃતે કથમે જગજ્જાતમ સવાયુકમ ન પ્રકાશમ વિના કિંચિત વિદ્યમાનં પ્રસિદ્ધ્યતે. મામૃતે કથમ ઇદમ મદૃતે સ્યાત. મારા વગર આ બધાનો શું હેલું, શું પ્રયોજન, શું કરશે મારા વગર? એટલે મામૃતે કથમ એતત સવાયુકમ જગત સ્યાત. મારા વગર વાયુ સહિતના સમગ્ર જગત છે એનું શું હેતુ, શું કરશે?
એ હોત જ કેવી રીતે? ન પ્રકાશમ વિના કિંચિત વિદ્યમાન પ્રસિદ્ધ્યતિ. કોઈ વસ્તુ છે એવું નથી કહેતા, એને પ્રકાशित करना वो प्रकाश होता है, इन्हीं सभानता होता है. समझाएंगे महाराज के लिए जगत में एक एक पदार्थ પોતે છે એ સિદ્ધ કરવા માટે, જણાવવા માટે હંમેશા કોઈ પ્રમાણની, કોઈ પ્રકાશની અપેક્ષા રાખે છે. વસ્તુ જળ છે, આ જળ પોતે પોતાની જાતને પ્રગટ ના કરી શકે, જળ પોતે પોતાને જાહેર ના કરી શકે, પરંતુ એ જળને પ્રકાશિત કરનાર દેવ પ્રકાશ હતો, એ જળ વસ્તુ પોતાનું હવાપણું જાહેર કરી શકે. ટૂંકમાં જળ વસ્તુનું હવાપણું ત્યારે જ જણાય જ્યારે એ જળને પ્રકાશિત કરનાર કોઈ પ્રકાશ ન પ્રકાશ વિના કિંચિત વિદ્યમાન પ્રસિદ્ધ. કિંચિત વિદ્યમાન કોઈ વસ્તુનું હવાપણું કોઈ પ્રકાશ વગર પ્રસિદ્ધ ના થાય, અર્થાત પ્રકાશ વગર સિદ્ધ ના થાય. વસ્તુ છે એવું ક્યારે કરે? મારા હાથમાં ગુલાબ છે, શું છે મારા હાથમાં? સમય ગુલાબ કેને નક્કી કરે? દેખાય છે. ટૂંકમાં એક તો આ ટ્યુબલાઇટનો પ્રકાશ છે, આને પ્રકાશિત કરે છે, તો ઉપરાંત તમારી આંખોનો પ્રકાશ પણ પ્રકાશિત કરે છે. તો પછી આ બાકી આ ગુલાબ છે, એ ગુલાબ પોતે ના કે હું છું, નવી છે, જળ. તો જળ વસ્તુ પોતાનું હોવાપણું ત્યારે સિદ્ધ કરી છે કે જ્યારે એને પ્રકાશિત કરનાર કોઈ પ્રકાશ હોય. અંતતો ગત્વા ચેતન કોઈ પ્રકાશ હતો એ કહે છે. એ તો સ્વભાવગમ સૂત્રવત ધારક ક્રિયાશક્તિમત પ્રાણયુક્ત. આ સમગ્ર જગત કેવું છે? વાસવાયુકમ, વાયુ સહિત. વાયુ એટલે સમષ્ટિ વાયુ અને વ્યષ્ટિ વાયુ. તો સમષ્ટિ વાયુ શું કહેવાય? હિરણ્યગર્ભ સૂત્ર કહેવાય. સૂત્રવત ધારક ક્રિયાશક્તિમત પ્રાણયુક્તમ. આ પ્રાણ જે છે ને, આગળ હિરણ્યગર્ભમાં બે શક્તિ છે, ક્રિયાશક્તિ અને જ્ઞાન શક્તિ. તો પ્રાણ દ્રષ્ટિએ એ ક્રિયાશક્તિમત છે અને અંતઃકરણ દ્રષ્ટિએ જ્ઞાન શક્તિમત છે. જ્ઞાનની ઈચ્છા બંને આવી જાય. તો આ જગતને ધારણ કરનાર કોણ? પ્રાણ છે. આગળ કહેવામાં આવ્યું તે પ્રમાણે સમગ્ર જગતને અન્ન લઈ આવનાર અને અન્ન પ્રદાન કરનાર અને વળી કોઈ અન્ન પચાવનાર, વળી કોઈ શક્તિ આપનાર મનુષ્યના પ્રાણ છે. અંતેથી સૂત્રવત ધારક. સૂત્ર કે દોરો જીવે છે, કોઈ માળાને કે પુષ્પને ધારણ કરતે વેરતે આ જગતને સૂત્રની જેમ ધારણ કરનાર ક્રિયાશક્તિમત પ્રાણયુક્તમ. એવું ક્રિયાશક્તિ ધરાવનાર પ્રાણ સહિતનું આ જે જગત છે, એ જગત ધારણ કરે છે. અપી જાતમ પ્રાદુર્ભૂતમ. એવું આવું મોટું જગત પણ જન્મેલું છે. મહત્વની વસ્તુ શું છે? ત્યાં સર્જાયેલું છે. આવો મોટો પ્રાણ સમગ્ર જગત ધારણ કરનાર ક્રિયાશક્તિમાં, જેને સમગ્ર જગત ચેષ્ટાવાન છે, એવું પ્રાણ સહિતનું પણ જગત કેવું છે? જન્મેલું છે. મહત્વ જાતમ. ટૂંકમાં એ સ્વયં પોતાની જાતે અસ્તિત્વમાં આવ્યું નથી, પરંતુ એને જન્મ આપનાર, એનું સર્જન કરનાર કોઈ છે. એ કાર્ય છે, કશાકમાંથી ઉત્પન્ન થયેલું છે. જાતમ પ્રાદુર્ભૂતમ. પ્રાદુર્ભાવ હોય એટલે પ્રાદુર્ભાવ તો એટલે કે અભિવ્યક્ત થતું, દેખાવું, ન હોવું અને દેખાવું. એના સર્જન પહેલા જગત જણાતું નતું, દેખાતું નતું. જેવી રીતે આ બધા આ માટીના પિંડની અંદર બધા ઘડાઓ કેવા છે? અવ્યક્ત, અવ્યાકૃત છે, જણાતા નથી. પછી જ્યારે કુંભાર એ માટીના પિંડ ઉપર ક્રિયા કરે ત્યારે એમાંથી ઘડો વગેરે સર્જાય. એટલે ઘણો પ્રાદુર્ભાવ થયો. હવે ઘડો અભ્યસ્ત થયો. ઘડો આપણા જ્ઞાનનો વિષય બન્યો. એ ઘડો છે ક્યારે કહેવાય? એ જ્યારે આપણા જ્ઞાનનો વિષય બને ત્યારે. એ જ્ઞાન વિશે ક્યારે બને? એ ઘડાને પ્રકાશિત કરવામાં આવ્યો ત્યારે. એટલે કે ઉત્પન્ન થવું એટલે પ્રકાશિત થવું. સમજી લો, ઉત્પન્ન થવું એટલે શું? જ્યાં સુધી ઘડો પ્રકાશિત થયો ત્યાં સુધી એ ઉત્પન્ન થયો નથી. માટીના પિંડમાં ભલે ઘડો રહેલો હોય, પણ જ્યાં સુધી ઘડાના રૂપમાં પ્રકાશિત ન થયો હોય ત્યાં સુધી ઉત્પન્ન થયો નથી. ઉત્પન્ન થવું અને પ્રકાશિત થવું બંને એક જ વસ્તુ છે.
તत् અધિદૈવાદિ ભેદશાળી જગત, તો આ સમગ્ર જગત જે જન્મ્યું અધિદૈવ વગેરે આ બધા અધ્યાત્મ, અધિભૂત, અધિદૈવ આ પ્રકારની વિવિધતા ધરાવનાર જગત मां भूते कथम स्यात् भगवान मां प्रकाश रूपम विना कथम स्यात्, हूँ प्रकाश स्वरूप ज्ञान स्वरूप प्रकाश में न हूँ परमात्मा न हो तो आ जगत जैसे ये केम बन सके? हवा पण केम नक्की थाय? ये जगत ने प्रकाशित करनार परमात्मा प्रकाश रूप परमात्मा न हो तो जगत जे जड़ से हवा पण नक्की केम थाय? टीकाकार प्रकाश निरपेक्षम से प्रादुर्भावात्मक प्रकाश विशिष्टम से वच है व्याहृतम। तो व्याहृतम एक बाजू के कोई क्या जगत में कोई प्रकाश ની અપેક્ષા નથી એમના વચ્ચે, બીજી બાજુ કેવું કે જગત ઉત્પન્ન થયું, ઉત્પન્ન થયું એટલે પ્રકાશિત થયું, ઉત્પન્ન થયું અને પ્રકાશની અપેક્ષા ન હોય આ કેવો છે? વ્યાઘાત છે। टूंकमा अंदर एक प्रकार विरोध रहेलो छे। कहे छे ने पिता में बाल ब्रह्मचारी थी वाक्योद्भाव, कोई के मारो पिता बाळपणथी ब्रह्मचारी बाल ब्रह्मचारी केवुं थयुं? आ वाक्य केवुं छे? अंदर विरोधा वाक्य अंदर विरोधाभास तेम कहेवुं के भाई आ जगत कोई प्रकाशनी अपेक्षा राखतुं नथी, एमां विरोधाभास ए रहेलो छे कि जगतनो प्रादुर्भाव थयो ए प्रकाशने कारणे ज थयो। छता कहूँ प्रकाश जगत के उत्पन्न प्रादुर्भूत थे वस्तु प्रकाश से निरपेक्ष थे ये व्याघात से एतदेव स्फुटयति न प्रकाशं विना किंचित विद्यमानं प्रसिद्धति। किंचित विद्यमानं जगत की कोई वस्तु छे तो ત્યારે જ નક્કી થાય જ્યારે એને પ્રકાશિત કરવામાં આવે। એ આપણા જ્ઞાનમાંથી સભાનબંધ છે અને એના થાય સુધી કોઈ વસ્તુ છે એ નક્કી ન થાય, સિદ્ધ ન થાય। आगे टीका एवं जड़म तत्प्रकाश सापेक्षम यदि व्याप्ति फलिता। आ श्लोक में आटलो नियम व्याप्ति एटले नियम, तो अफर नियम केवो नियम? अफर नियम अहीं जुदू क्या जुदू नहीं व्याप्ति को अफर नियम भले ज लागू पड़े, घर में लागू पड़े बहार में लागू पड़े, अहीं अंदर थाय बहार एवी माथा तो एनु नाम व्याप्ति नहीं। अंदर घर ની અંદર શું વર્તન કરે, બહાર શું કરે, ઓફિસમાં ત્રીજો હોય, પછી ક્લબમાં ચોથો, એવું નહીં। અફર વ્યાપ્તિ અફર નિયમ यज्ञ जड़म तत्त प्रकाश सापेक्षम। જે વસ્તુ જળ છે હંમેશા પ્રકાશની અપેક્ષા રાખે છે એ પ્રકારનો અફર નિયમ જે છે, અફર એટલે બધે લાગુ પડનાર નિયમ જે છે એ સિદ્ધ થયો। તા ઉદાહરણ સ્પષ્ટથી એ વ્યાપ્તિને એ નિયમને उदाहरण से स्पष्ट करे छे। न छिन्नाद्यमिति 123 श्लोक में है न छिन्नाद्यमिति ज्ञानम विना ताद्यं प्रसिद्ध्यते। न छिन्नकारे लोकोऽयम् वेत्ति किंचित् कदाचन अंधकारं च जानाति न विना चक्षुषी जनः। कैसे कि अस्ताद्यं विना अन्नाद्यम इति ज्ञानम अस्ताद्यम विना अन्नाद्यम इति ज्ञानम न प्रसिद्धति। अस्ताद्यम विना अन्नाद्यम इति ज्ञानम न प्रसिद्धति। अन्नाद्यम એટલે અન્ન વગેરે છે એ વસ્તુ ક્યારે નક્કી થાય? એને ખાનારો હોય એટલે કે ચેતન હોય। અત્તા એટલે કે ખાના, અન્ન એટલે કે આહાર। અન્નનું હોવાપણું ક્યારે નક્કી થાય? એને कोई केवो चेतन होय, विषयी होय, दृष्टा होय, त्यारे अन्नનું હોવાપણ નક્કી થાય। नहीं अंधकारे लोकोयम वेत्ति किंचित् कदाचन। જ્યારે પ્રકાશિત ન હોય
આ બધા પદાર્થો પ્રકાશના અંધકારમાં કોઈને કશી ખબર ના પડે. આપણને આ બધાનું જ્ઞાન થાય છે આંખો વડે, કારણ કે એ બધા પદાર્થોને પ્રકાશિત કરનાર સૂર્યનો પ્રકાશ છે. અને સૂર્યનો પ્રકાશ છે માટે ચક્ષુ વડે આ બધાનું જ્ઞાન થાય છે. અને તે રીતે પ્રકાશ વગર કોઈ પદાર્થનું જ્ઞાન નથી શકતું. કે છે અન્નાદ્યમ શું? અન્નમ અપાનાચ્ય પ્રાણકરણક વ્યાપાર વિષય આદ્યમ પ્રથમ ભાવી યસ્ય વાગાદિકરણક વ્યાપાર વિષય વક્તવ્યાદિ વિષય જાત સતત અન્નાદ્યમ. અન્ન શું છે? અપાનાચ્ય પ્રાણકરણક વ્યાપાર વિષય. અપાન જેનું નામ છે એવો પ્રાણ. આ પ્રાણના બધા પ્રાણ અપાન જ્ઞાન બધા ભેદ છે ને, એમ અપાન. અપાન જેનું નામ છે એવું પ્રાણ વડે થયેલો વ્યાપાર. અપાન નામના પ્રાણ વડે જેના પર વ્યાપાર કરવામાં આવે છે એ અન્ન. તો અપાન વડે જે ચેષ્ટા થાય કે કાર્ય થાય એનો વિષય શું છે? અન્ન. અન્ન એટલે ટૂંકમાં અપાન વડે જેને ગ્રહણ કરવામાં આવે એવું અન્ન. એ સૌથી પહેલું છે આદ્યમ પ્રથમ ભાવી યસ્ય વાગાદિ કર્ણક વ્યાપાર વિષય વક્તવ્યાદિ વિષય જાત છે. અન્નનો આહાર થાય ત્યારે બધી વાણી બોલી છે. તો વક્તવ્ય બોલવાનો વિષય વાણી છે. તો બધી વિષય જાત છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ જે બધી ભિન્ન ભિન્ન જ્ઞાનેન્દ્રિયો દ્વારા જેનો અનુભવ થાય. તો પ્રાણ શબ્દ એટલે વાણીનો વિષય, કર્મેન્દ્રિયોનો વિષય. સ્પર્શ હાથનો વિષય, ગ્રહણ. તો વક્તવ્ય એટલે બોલવાનું, ગ્રહણ કરવાનું, ગતિ કરવાની, આ બધા કર્મેન્દ્રિય વિષય છે. આ બધા જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો બધાએ પોતપોતાનો વ્યાપાર ત્યારે કરી શકે જ્યારે અન્ન હોય ત્યારે. અન્નના તો કેવા બીજા વિચાર બધા. એટલે પહેલું અન્ન આવે. કયું અન્ન કોને કહેવાય? અપાન વાયુ જેને ગ્રહણ કરવાનું વહેંચે છે એ અન્ન. આ બાકીના બધા વિષયોમાં પહેલું અન્નાદ્યમ એટલે કે આ બધા વિષયો જેમાં અન્ન પહેલું છે. પછી અત્તાદ્ય. અત્તાદ્ય અત્તા પ્રાણ વિશિષ્ટ ભોગતા પ્રકાશ રૂપાત્મા. અત્તા એટલે ખાનાર, ભોગવનાર, એ પહેલો છે. સાધ્ય પ્રથમ યસ્ય વક્તૃ દ્રષ્ટિ શ્રોત્ર પ્રભુતે આત્મહિર્નાદસ્ય અત્તાદ્ય. હવે આત્માના પણ ઘણા ભેદ છે. વક્તા એટલે કે છે આત્મા એક સેવાત્મ વદન્વા પશ્ચિમ ચક્ષુ સુનન સૂત્રમિત્યાદિ શ્રુત્યા કર્ણોપાધિ ભેદ પ્રતિપાદના. એક જ આત્માના કેટલા બધા ભેદ કે વેશ છે. વદનવા વાણીમાં અહમ ભાવ ધરાવવાના કારણે વક્તા કહેવાય. પશ્ચિમ ચક્ષુ આંખોમાં, ચક્ષુમાં અહમ ભાવ ધરાવવાના કારણે દ્રષ્ટા કહેવાય. સુનન શ્રોત્રમ કર્ણેન્દ્રિયમાં અહમ ભાવના કારણે શ્રોતા કહેવાય. આ અનેક આત્માઓ છે બધા. અનેક આત્માઓ દ્રષ્ટા, વક્તા, શ્રોતા એ બધા આત્માઓ પહેલો આત્મા કહેવાય. આપતા અંત ખાનારો ને સૌથી પહેલો છે. એ હોય તો આ બધા હોય શકે. બધા વિષયોમાં સૌથી મહત્વનું અન્ન છે. અને બધા આત્માઓમાં એટલે કે આત્માને અનેક પ્રકારના વેશ છે. એમાં અત્તા અર્થા જે ભોગતા છે એ સૌથી પહેલા. બસ એટલું જ. અન્નાદ્યમ અત્તાદ્યમ. અત્તા જેનો આદ્ય હેલો ટૂંકમાં ખાનાર, પીનાર, બોલનાર, દેવનાર આ બધા ના હોય. જો ખાનાર ન હોય તો ભોજન સિદ્ધ ના થાય. જોનાર ન હોય તો દૃશ્ય સિદ્ધ ના થાય. બોલનાર ન હોય તો શબ્દ સિદ્ધ ના થાય. સાંભળનાર ના હોય તો શબ્દ સિદ્ધ ના થાય. એ શબ્દ છે એવું કેમ નથી થાય? આવું શું બોલાય છે એવું સિદ્ધ ક્યારે થાય? જયારે સાંભળનાર હોય. આ શબ્દ બોલાય ક્યારે? બોલનાર હોય ત્યારે. બોલનાર વગર શબ્દ ફળ ના કે સાંભળનાર વગર શબ્દ ના હોય. ગંધ જે નક્કી ક્યારે થાય? ઘરાતા હોય. રંગ કે રૂપ ક્યારે નક્કી થાય? દ્રષ્ટા હોય. સ્વાદ ખાટો, ખારો, તીખો ક્યારે નક્કી થાય? ત્યારે રસોઈતા સ્વાદ વિના રહે. આ રીતે પેલો ચેતન હોય, પ્રકાશક હોય, એને પ્રકાશક કહેવાય.
કોઈ વિષય જે પ્રકાશ છે એનું હવામાન નથી. આ એક બહુ અગત્યની વસ્તુ છે, સમજવાની છે. જે આપણે ચર્ચા કરી છે કે જેને આપણે દ્રષ્ટા કહીએ, શ્રોતા કહીએ, વક્તા કહીએ, કેવું છે? ચેતન છે. તો આમાં મહત્વનું કયું? સ્વતંત્ર કોણ છે? તો દ્રષ્ટા સ્વતંત્ર છે અને દૃશ્ય કેવું છે? પરતંત્ર છે. બે આ વ્યક્તિ છે, કયું લાલ રંગનું કપડું પહેર્યું છે કે કેસરી કપડું? ક્યાં નક્કી કર્યું? આંખો જોનાર કોઈ હોય તો. આ વસ્ત્ર ક્યારે પોતાની જાતનું હવામાં નક્કી થઈ સિદ્ધ કરી શકે? એનું કોઈ જોનાર હોય, એનું કોઈ પહેરનાર હોય. એટલે આ સમગ્ર જગત, આ બધા વિષયો બનેલું છે એ આધારિત છે કોના પર? આ વિષય પર, દ્રષ્ટા પર, આત્મા પર આધારિત છે. નહીં અન્નાદ્યમ વિજ્ઞાન વિના અત્તાદ્યમ પ્રસિદ્ધથી. અત્તાદિ વગેરે વગર આ છે એવું જ્ઞાન નક્કી ના થાય. આ રંગ છે નક્કી ના થાય દ્રષ્ટા ના હોય. આ શબ્દ છે નક્કી ના થાય શ્રોતા ના હોય. આ સ્વાદ છે નક્કી ના થાય એનો રસોઈતા ના હોય. સ્વામી કડવું નહીં કહ્યું, બધું કડવું નહીં કહ્યું. શાક મને તો નસીબ એ કહ્યું આટલું મોટું પપૈયું સરસ વાત ગયું તો ત્યાં કોઈ ખોવા કાર્યક્રમમાં કડવા નહીં શકે બને એ પેલા નહીં જાય. તો કડવા પણ નક્કી કોણ કરે? એને ખાના હોય તો બાકી કડવા પણ નક્કી ગયું છે. તું કે બધા જે વિષયો જડ છે એ જડ વિષયો પોતાનું હવાપણું ત્યારે સિદ્ધ કરી શકે જ્યારે એને અનુભવ કરનાર કોઈ ચેતન હોય જાય. એટલે હું ચેતન ના હોઉં તો આ બધાનો અર્થ શું? આ બધી વસ્તુ હવાપણું જ કેમ નક્કી થાય? તથા ચ ઇદમ અન્નમ અદનીયમ ઇદમ વક્તવ્યમ ઇદમ દ્રષ્ટવ્યમ ઇત્યાદિ આકારમ જ્ઞાન અથ પ્રભુત પ્રકાશન વિના ન પ્રસિદ્ધતિ. તો તથા એટલે કે દાખલા તરીકે ઇદમ અન્નમ અદનીયમ, ભાઈ આ ખાવા જેવું છે, આ અન્ન છે, ખાવા યોગ્ય છે. ઇદમ વક્તવ્યમ, આ બોલવા યોગ્ય છે, ક્યાં બોલવાનો વિષય છે. ઇદમ દ્રષ્ટવ્યમ, આ દૃશ્ય છે કે દર્શન યોગ્ય છે. આ પ્રકારનું જ્ઞાન કે હા આ ખવાય, આટલી બધી વસ્તુ શું ખવાય? તો કે નહીં ચોખા ના ખવાય, ફળ ના ખવાય, બટાકા ના ખવાય, આ ખવાય, એક વસ્તુ રહી ગઈ આ ખવાય. ચાલો એવું નક્કી કોણ કરે? ખાના હોય કોઈ નક્કી થાય. ઇદમ વક્તવ્યમ, બોલાય કે ના બોલાય? આ બોલવા યોગ્ય છે કે બોલાય એ કોણ નક્કી કરે? બોલાય નક્કી કરે. ઇદમ દ્રષ્ટિમાં જોવાય કે ના જોવાય એ કોણ નક્કી કરે? જોવાય નક્કી કરે. એથી જ્ઞાન કે વ્યાજ આ જોવાનો વિષય છે, આ ખાવાનો વિષય છે, આ સાંભળવાનો વિષય છે, આ બોલવાનો વિષય છે, આ પ્રકારનું જ્ઞાન. અત્ર પ્રભુતિ પ્રકાશન વિના, એટલે દ્રષ્ટા, શ્રોતા, મનતા, ભોગતા એ બધા વગર એના વિષયો સિદ્ધ ના થાય. આમ દરેક વિષયનો એક એક પાછો વિષય હોય. રૂપનો વિષય છે, દ્રષ્ટા વિષય છે. આ શબ્દ વિષય છે, શ્રોતા વિષય છે. વિચાર વિષય છે, વિચાર કરનાર વિષય છે. ભોજન વિષય છે, ભોગવનાર વિષય છે. ઓકે, એટલે દરેક આત્માના બધા રૂપ છે. અને આત્મા તે રૂપ જયારે લે ત્યારે તે વિષયનું હોવાપણું સિદ્ધ થાય, એ સિવાય ના થાય. તત્ર લૌકિક દૃષ્ટાંતમાં, તો એમાં લૌકિક દૃષ્ટાંત નહીં. અંધકારે લોકોયમ વેદ કિંચિત કદાચન કિંચિત રૂપાદિવત ઘટાલી, ઘડો વગેરે જે છે એ કોઈ અંધકારમાં લઈ ના શકે. એ ઘડો વગેરેને સૂર્ય કે બીજા પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે ત્યારે ઘડા જોઈ શકાય. એટલે પ્રકાશ વગર આ ઘડો પોતાનો હવા પણ સિદ્ધ ના કરી શકે. અંધકારે એવ ભવદુક્ત વ્યાપ્ત હે ભંગ પ્રાપ્ત કહો છો તમે. વ્યાપ્તિ શું છે? યદ જડમ તદ પ્રકાશ સાપેક્ષ. જે જળ છે એને પ્રકાશની અપેક્ષા છે. તો ઘણો જળ છે પણ એ સૂર્યના પ્રકાશની અપેક્ષા છે. અંધકારમાં જળ જ છે ને, તો અંધકારને જાણવાનો કયો પ્રકાશ? પ્રકાશ તો અંધકાર હે ને. જો એક નવું એક વાંધો વસ્તો પાડો, તમે જે નિયમ કહ્યો અફર નિયમ,
એ અંધકારને ક્યાં લાવો? અંધકાર જળ જ છે. તો અંધકારને કયો પ્રકાશ પ્રકાશિત કરે છે? આ ઘડો છે એને તો આ બલ્બનો પ્રકાશ પ્રકાશિત કરે છે. પણ અંધકાર છે એ પણ જળ છે, એને કયો પ્રકાશ પ્રકાશિત કરે? અંધકાર ન જાનાતિ ન વિના ચક્ષુષી જન. ચક્ષુષી દ્વિવચન, ચક્ષુષ શબ્દ, ચક્ષુ ચક્ષુષી ચક્ષુષી. તો ચક્ષુષી વિના બીજી વિભક્તિ. તો ચક્ષુષી વિના જન અંધકારમ ચ ન જાનાતિ. બે આંખો વગર આ માણસ અંધકાર છે એ પણ એટલે અંધકારને હોવા માટે પ્રકાશક ને કોણ? આંખો, ચક્ષુનો પ્રકાશ. તસ્યાપી ચક્ષુ પ્રકાશ સાપેક્ષત્વાત્ માયવમ. અંધકારને પણ ચક્ષુના પ્રકાશની અપેક્ષા છે. બાકી જ્યાં એને કશું જ નથી દેખાતું એવો માણસ હોય એને માટે બધું સરખું જ અંધકાર જ છે. પણ આપણે નક્કી કરેલા પ્રકાશ છે અંધકાર છે. કેમ કે ચક્ષુના પ્રકાશથી અંધકાર પણ પ્રકાશિત થાય છે. ટૂંકમાં જે કે વસ્તુ જડ છે અને હંમેશા પોતાની જાતને જણાવવા માટે પ્રકાશની જરૂર છે. એને કીધું અંધકારસ્ય પ્રકાશ અપેક્ષિત કિમ માન. અંધકારને પણ પોતાની જાતને જણાવવા માટે પ્રકાશની અપેક્ષા છે. એનો પુરાવો ઇતિહાસિક અનુમાન, તો અનુમાન માટે પુરાવો છે. ઇતિહાસ 124 શ્લોકમાં છે યથા ઘટાદિગ્રહણે પ્રકાશોન્યો હિ સાધનમ ચક્ષુષોપી પ્રકાશસ્યાસોન્યસ્તથા ગ્રહે. યથા ઘટાદિગ્રહણે પ્રકાશ અન્ય હિ સાધનમ. જેવી રીતે ઘટના જ્ઞાન માટે, ગ્રહણ એટલે જ્ઞાન, આ ઘટને જોવા માટે, ઘડાને જોવા માટે, ઘડાને જાણવા માટે, એને જ્ઞાન માટે અન્ય પ્રકાશો સાધન. આ ઘડા કરતા જુદો છે એવો પ્રકાશ ઘડાના જ્ઞાન માટે સાધન. સૂર્યનો પ્રકાશ હોય કે ભાઈ એ બલ્બનો પ્રકાશ. જ્ઞાન હેતુત્વમ પ્રકાશત્વમ. પ્રકાશનો અર્થ આવો માત્ર સૂર્યનો પ્રકાશ ન સમજવો. પ્રકાશ એટલે જેના વડે જ્ઞાન થાય છે. પ્રકાશ શબ્દની વ્યાખ્યા શું છે? જેને વડે જ્ઞાન થાય. તો બસ ઘડા ઘટ પડવા વિષયમાં બધે ચક્ષુનો પ્રકાશ. એટલે પ્રકાશ શબ્દ જયારે આપણે વાપરીએ ત્યારે એનો એક રૂઢી અર્થ આપણા મનો પ્રકાશ એટલે શું એનો ખ્યાલ હોય છે. લાઈટ, લાઈટ એટલે શું? બલ્બનો પ્રકાશ, સૂર્યનો પ્રકાશ, એવો કઈ પ્રકાશ. પણ અહીંયા પ્રકાશ શબ્દ એવા પ્રકાશ માત્ર અર્થમાં સંકુચિત નથી. પ્રકાશ એટલે જેને કારણે જ્ઞાન થાય છે. જેમ કે આ સૂર્ય કે બલ્બના પ્રકાશથી ઘડાનું જ્ઞાન થાય છે એટલે પ્રકાશ થાય. સૂર્યના પ્રકાશને પ્રકાશ કેમ કહ્યો? કારણ કે એનાથી જ્ઞાન થાય છે. તો જેનાથી જ્ઞાન થાય તેને પ્રકાશ કહેવામાં આવે. તો આ તો બધા જાણે છે કે ઘડો વગેરે વિષયોને જોવા માટે ઘડા છે ને સૂર્ય વગેરેનો પ્રકાશ હોય. એવી રીતે ચક્ષુષો પ્રકાશ એટલે કે ચક્ષુનો પ્રકાશ. પેલા જો કહો ચક્ષુનો પ્રકાશ ક્યાંથી લાવે? તો કે ચક્ષુષો પ્રકાશ તમસ અન્ય, અંધકાર કરતા જુદો. આ ચક્ષુનો પ્રકાશ છે એ અંધકારને જોવા માટે કે અંધકારને પ્રકાશિત કરવા માટે છે. તો અંધકાર જાણે. એટલે પ્રકાશ શબ્દની વ્યાખ્યા સમજાવવા, પ્રકાશ કોને કહે એ સમજાવવા મળે આ વસ્તુ નથી. પ્રકાશ એટલે માત્ર આ પેલા બહારનો જડ પ્રકાશ છે ને સમજો. પ્રકાશ એટલે જેનાથી વસ્તુનું જ્ઞાન થાય છે. યથા ઘટાદિગ્રહણે ઘટાદિગ્ય અન્ય સૂર્યાદિ પ્રકાશ સાધનમ. જેમ ઘડો વગેરે વિષયોને જાણવા માટે એ ઘડો વગેરે કરતા જુદો જે પ્રકાશ છે એને જાણવાનું સાધન છે. તથા તમસ અન્ય, તેવી રીતે તમસ અંધકાર કરતા જુદો અન્ય ચક્ષુ સંબંધી પ્રકાશ તમસ ગ્રહે સાધન સ્યાદિતન્મય. તેવી રીતે અંધકાર કરતા જુદો આ ચક્ષુમાં સંબંધિત પ્રકાશ છે એ હોવો જોઈએ તો જ અંધકારનું હોવા પરનું જ્ઞાન થાય.
તથા છે એટલે અમારી શું ફલિત થયું? અનુમાન ફલિત થયું. અંધકાર પ્રકાશ સાપેક્ષ જડત્વાદ ઘટાદિવત ઇતિ અનુમાન ફલિતમિતિ બોધ્યમ. આ ચર્ચામાંથી અનુમાન ફલિત થયું. અંધકાર કયો છે? અંધકાર પણ પ્રકાશ સાપેક્ષ છે. અંધકાર પણ પ્રકાશની અપેક્ષા ધરાવે છે. કેમ? જડત્વાદ. જળ છે માટે કે ઘટાદિવત, જેમ ઘડા વગેરે જળ છે અને સૂર્ય વગેરે પ્રકાશની અપેક્ષા ધરાવે છે, તો અંધકાર પણ જળ છે અને ચક્ષુના પ્રકાશની અપેક્ષા રાખે છે. એટલે આ સમગ્ર જળ જગત અંધકાર સહિત એ બધાને પ્રકાશિત કરનાર કોઈ ચેતન ના હોય તો આ જગતનું હોવ પણ નક્કી ના થાય. આ જગત છે એવું આપણે કહીએ માટે એને પ્રકાશિત કરનાર ચેતન હોવું જોઈએ. एवं व्याप्तिम प्रसाद्य चक्षुरादि जन्य अंतःकरण वृत्तिना प्रकाशत्वेन जड़त्वात् आत्म प्रकाश सापेक्षत्वम् आत्मना साधनेनाय दर्शयति. આ તો દૃષ્ટાંત આપે. તો છેવટનો પ્રકાશ તો આ ઘડો જે છે એને પ્રકાશિત કરે સૂર્યનો પ્રકાશ. તો સૂર્યના પ્રકાશને કોણ પ્રકાશિત કરે? ચક્ષુ. આ સૂર્ય પણ ચક્ષુને પ્રકાશિત. સૂર્યનો પ્રકાશ છે અત્યારે અહીંયા આગળ આ ટ્યુબલાઇટનો પ્રકાશ છે એ નક્કી કોણ કરે? કોના પ્રકાશ છે? ચક્ષુના પ્રકાશ નક્કી. એ ચક્ષુમાં પ્રકાશિત ક્યારે થાય? એ પ્રકારની વૃત્તિ આપણા અંતઃકરણમાં પડે ત્યારે. આ જગતનો વિષય છે એ સૂર્ય પ્રકાશિત થયો. સૂર્યનો પ્રકાશ ચક્ષુથી પ્રકાશિત થયો. ચક્ષુ અંતઃકરણ વૃત્તિથી પ્રકાશિત. પણ અંતઃકરણ વૃત્તિ પણ જડ માટે એનું પ્રકાશિત પણ હોવું જોઈએ. રૂપમ દૃશ્યમ લોચનમ તદૃશ્યમ દૃષ્ટુમાનસમ દૃશ્યા વિવૃત્તે સાક્ષી દુર્ગેવ દૃશ્યતે. રૂપમ દૃશ્યમ આ જગતના વિષય દૃશ્ય છે. લોચનમ આ ઇન્દ્રિયો છે દ્રષ્ટા. પણ લોચન કેવું છે? તદ્રુપ. માનસ મન જે છે એ દ્રષ્ટા. મન કેવું છે? એ પણ દૃશ્ય છે. અને આત્મા જે છે એ દ્રષ્ટા છે. એ છેવટનો પ્રકાશ થયો. આ ચક્ષુ પણ ઉછીના લીધેલા પ્રકાશથી પ્રકાશિત કરે છે. કોનો ઉછીનો? મનનો, અંતઃકરણ વૃત્તિનો. અંતઃકરણ વૃત્તિ પણ ત્યારે ધ્યાન પ્રકાશિત કરી શકે? એ પણ આત્માના પ્રકાશથી પ્રકાશિત થાય. આ રીતે પ્રકાશ સ્વરૂપ આત્માને સિદ્ધ કરવા માટે આ ચર્ચા શરૂ થઈ. એટલે કહે છે કે એવં વ્યાપ્તિ પ્રસાદ છે. આ પ્રકારની વ્યાપ્તિ યદ્યદ જડમ તત્ત પ્રકાશ સાપેક્ષમ. जो सुजड़ છે એને પ્રકાશની અપેક્ષા છે એ પ્રકારની વ્યાપ્તિ સિદ્ધ કરી નથી. ચક્ષુરાદજન્ય અંતઃકરણ વૃત્તિના પ્રકાશત્વેથી ચક્ષુ વગેરે આ જ્ઞાનેન્દ્રિયો છે એ દ્વારા જન્મેલી અંતઃકરણ વૃત્તિ. આંખો ઘડાને જુએ એને કારણે ઘટાકાર વૃત્તિ જન્મે. આ કર્ણેન્દ્રિય કાનને સાંભળે એ મને શબ્દાકાર વૃત્તિ જન્મે. તો એ વૃત્તિ તો આ શબ્દ વગેરે પ્રકાશિત કરે છે. તો વૃત્તિના પ્રકાશત્વની જડત્વાદ છતાં એ વૃત્તિઓ પણ જડ છે. આત્મ પ્રકાશ સાપેક્ષત્વ માટે અંતઃકરણની વૃત્તિ જે ઇન્દ્રિયોને વિષયોને પ્રકાશિત કરે છે એને પણ આત્માના ચૈતન્યના પ્રકાશની અપેક્ષા છે. એ આત્મા છે એ કેમ નક્કી થાય? આ બધી પ્રખ્યાત નક્કી રહેલી ચેતન આત્મા છે. તો ચક્ષુરાદિ 125 શ્લોકમાં કહે છે ચક્ષુરાદિ પ્રકાશાનાં પ્રકાશેન પ્રકાશનમ ક્રિયતેન ઘટેનાત્ર રવિરેશ પ્રકાશતે. બીજી પાદમાં પ્રકાશતે એવી પાઠેન ભાવ્યમ રવિરેશ પ્રકાશતે ન ઘટેન અત્ર રવિરેશ પ્રકાશતે. આ ઘડો સૂર્યને પ્રકાશિત ના કરે છે. સૂર્ય ઘડાને પ્રકાશિત કરે તો ઘડો સૂર્યને પ્રકાશિત ના કરે. ચક્ષુરાદિ પ્રકાશાના પ્રકાશેન પ્રકાશનમ ક્રિયતે.
આ ચક્ષુ વગેરે પોતાનો પ્રકાશ છે, એને પ્રકાશિત કરનાર કોઈ પ્રકાશ હોવો જોઈએ. ચક્ષુ વગેરે પ્રકાશ છે જે પોતાના વિષયને પ્રકાશિત કરે છે, એ પ્રકાશને પણ પ્રકાશિત કરનાર કોઈ હોવો જોઈએ. જેમ ઘડા વગેરે પ્રકાશિત કરનાર સૂર્ય છે, એવો આગ્રહ કેમ રાખો? એટલા જ માટે એ પ્રકાશ છે એ પ્રકાશકને પ્રકાશિત ના કરે. ટૂંકમાં ઘડો પ્રકાશ છે એ સૂર્યને પ્રકાશિત ના કરે. તેમ ચક્ષુ વગેરે પણ પ્રકાશ છે માટે એનો પ્રકાશક કોઈ હોવો જોઈએ. એટલે કે ક્રિયતે પૂર્વાર્ધાન્વય. આ શ્લોકમાં બીજી પંક્તિનો ક્રિય છે ને ઉત્તરાર્ધમાં એ પૂર્વાર્ધ સાથે ધ્યાન કરે. પ્રકાશેન પ્રકાશનમ ક્રિયતે એ પ્રકારમાં ચક્ષુરાદિ પ્રકાશાનામ પ્રકાશેન પ્રકાશનમ ક્રિયતે. ચક્ષુ વગેરે પ્રકાશ છે એમનું પણ પ્રકાશન, પ્રકાશાનામ પ્રકાશન, આ બધા પ્રકાશોનું પણ પ્રકાશિત થવું પ્રકાશેન ક્રિયતે. આ પ્રકાશકોને પણ કોઈ પ્રકાશિત પ્રકાશન થાય છે. સૂર્ય પ્રકાશક છે ઘણા, તો સૂર્યને પ્રકાશિત કોણ કરે છે? ચક્ષુ નામનો પ્રકાશ. આ પ્રકાશ પણ બીજા પ્રકાશથી પ્રકાશિત થાય છે. તેમ ચક્ષુ પણ સૂર્યને પ્રકાશિત કરે, એને પ્રકાશિત કરે કોણ છે? અંતઃ. એ ચક્ષુરાદિ પ્રકાશાનામ પ્રકાશનમ પ્રકાશેન ક્રિયતે. સૂર્યાદિ પ્રકાશેન અન્યથા સિદ્ધિ. અતઃ तो भाई सूर्य आदि प्रकाश है अन्यथा सिद्धि, तो सूर्य में प्रकाशित है તમારે કહેવા પ્રમાણે. તો પછી आप શા બધી કહો છો કે ભાઈ પ્રકાશ તો બીજો પ્રકાશિત છે, એટલે કહે છે કે ન ઘટે ન ઇત્યાદિ. ન ઘટે ન અત્ર રવિ પ્રકાશ. જે પ્રકાશ જે છે એ પ્રકાશિત પ્રકાશને પ્રકાશિત નથી. પ્રકાશન બીજો પ્રકાશક જોઈએ, એ પ્રકાશ પણ બીજાને પ્રકાશકને પ્રકાશિત ના કરે. ટૂંકમાં આંખો પણ મનને પ્રકાશિત ન કરે. આ ઘડો આંખોને પ્રકાશિત ન કરી શકે, આંખો મનને પ્રકાશિત ન કરી શકે, મન આત્માને પ્રકાશિત ન કરી શકે. સમજાય? તથા ચ યથા ઘટેન વિષયત્વાદ સૂર્યો ભાસયિતુમ ન શક્ય. જેમ ઘડો પ્રકાશ વિષય છે માટે એ સૂર્યને પ્રકાશિત ન કરી શકે. તથા વિષયભૂતેન સૂર્યાદિના ચક્ષુરાદિ ભાવ, તે રીતે સૂર્યનો પ્રકાશનો વિષય છે એ પોતાના પ્રકાશક ચક્ષુને પ્રકાશિત ન કરી શકે. આટલું કહે. વિષય ગ્રહણે સહાયતારૂપમ અનુગ્રહમ સૂર્યાદિદેવ કરોતિ. એ વાત જુદી છે કે ભાઈ તમે કહો છો કે સૂર્ય વડે ચક્ષુ પ્રકાશિત ન થાય, બરાબર છે, તો સૂર્ય ના હોય તો ચક્ષુ કામ કેવી રીતે કરે? એ જુદી વાત છે. ઘણી વાર એવું આડું વચમાં નહીં લાવે, છતાં પણ આમાં વિષય શું છે કે ભાઈ ઘડાને પ્રકાશિત કરનાર સૂર્યનો પ્રકાશ સ્વયં ચક્ષુ વડે પ્રકાશિત છે. તો જેમ ઘડો સૂર્યને પ્રકાશિત ન કરે તો સૂર્યનો પ્રકાશ પણ ચક્ષુને પ્રકાશિત ન કરે. તો કોઈ વડે અંદર પાછું બીજું જરા થોડું ગૂંચવાડો ઉભો કરવા કે પણ સૂર્યનો પ્રકાશ ના હોય તો આંખો પણ કેમ જોઈ શકે? એટલે અન્ય વિષય ગ્રહણે સહાયતા રૂપમ અનુગ્રહમ સૂર્યાદેવ અન્ય. તો ચક્ષુ પોતાના વિષયને જોઈ શકે માટે સૂર્ય સહાયક સેવા જુદી છે. તો એ દ્વારા સૂર્ય ચક્ષુને પ્રકાશિત નથી કરતા. એવં છે ચક્ષુરાદિ પ્રકાશ પ્રકાશાંતર સાપેક્ષ જડત્વાથી રીતે આ ચક્ષુ વગેરે પ્રકાશક છે એ પણ બીજા પ્રકાશની અપેક્ષા રાખનારી ચક્ષુ જડ છે. જેતે કે આત્મજન્માન ફલિતમ, આત્મા સ્વયં પ્રકાશ છે, પણ એને પ્રકાશની જરૂર નથી. અનલાઇક જેતે પણ ચક્ષુ જળ હોવાના કારણે એને પણ બીજા પ્રકાશની અપેક્ષા છે. તાદૃશ પ્રકાશસ્ય છે અન્યસ્ય સંભવાત પરિશેષણ આત્મસિદ્ધિ ધ્યેય. બીજો કોઈ પ્રકાશ છે એ ચક્ષુને પ્રકાશિત કરી શકે. તાદૃશ પ્રકાશસ્ય છે અન્યસ્ય સંભવાત. આત્મા સિવાય અન્ય કોઈ પ્રકાશક નથી જે ચક્ષુ વગેરે પ્રકાશિત કરી શકે. એ રીતે આ જગત પ્રકાશિત થઈ રહ્યું છે. ભલે પ્રકાશની પરંપરામાં ભલે ઘરો વગેરે વિષયો સૂર્ય પ્રકાશિત હોય, સૂર્ય ચક્ષુથી પ્રકાશિત હોય, ચક્ષુ અંતઃકરણથી પ્રકાશિત હોય, પણ ઘરો કહો, સૂર્ય કહો, ચક્ષુ કહો, અંતઃકરણ કહો, આ બધા જળ છે. એના માટે એ બધાને કોઈ બીજા પ્રકાશની અપેક્ષા છે.
તો એ કોણ હોય? આત્મા એક પ્રકાશ હોઈ શકે એ રીતે સર્વનો પ્રકાશ તમેવ ભાંતમ અનુભાવી સર્વમ તસ્ય ભાષા સર્વવિધ વિભાગી. એ ભાષા છે એના પ્રકાશમાં બહુ ભાષા છે, એનો પ્રકાશ છે પ્રકાશ છે. એ દ્વારા પ્રકાશ સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ. પ્રકાશ એટલે શું? જેનાથી જ્ઞાન થાય એવું જ્ઞાન સ્વરૂપ આત્મા છે એ સિદ્ધ કર્યું. ચાલો આજે હું કહું.